તો જય શ્રી રામ જેવો મહારાજ બધા ભાઈઓને. તો સવારના બેઠા હતા આપણા ભાઈ ભેગા બારે વગર કપડાં ચેન્જ કરે ને એટલી વારમાં આપણા ઉપર અટેક થઈ ગયો ભાઈ. છાણ ને કાળો ને બધો મિક્સ હતો ભાઈ. એટલે હાલત આપણી ખરાબ થઈ ગઈ. પછી ફોન રાખીને ઓડી બોડી રમી પછી નીકળી ગયા ભાઈઓ ભેગા ઓછમાં નાહવા માટે. એટલે પછી બીજા ભાઈના ફોનમાંથી વિડીયો ઉતારીને નીકળી ગયા હતા નાહવા માટે. હાલત બહુ ખરાબ હતી આપણી. એટલે હોજમાં પહેલાં નાહવા ગયા હતા અને પછી ઘરે પહોંચી કમ્પ્લેટ કપડાં વપડા ચેન્જ કરીને કમ્પ્લેટ નાહી ધોઈ અને પછી નીકળી ગયા હતા આપણે માંડુકા તરફ. કારણ કે આપણી બાઇકને પણ ભેગી ધૂળેટીમાં રંગ લગાવી નાખેલો ભાઈઓ. એના ઉપર વધુ પડતો તો ગારો જ હતો અને એ ખરાબ બહુ લાગતો હતો. એટલે પછી બાઇકને આપણે દોરાવવા માટે નીકળી ગયા હતા માંડુકા અને આવી ગયા હતા વીરકૃપા સર્વિસ સ્ટેશન ઉપર. ત્યાં આપણી મોટી ગાડીને બધી આપણે સર્વિસ કરાવીને છીએ. એટલે આપણી બાઇકને લઈ આવ્યા હતા. મોટી ગાડીની સર્વિસ ચાલુ હતી ને પછી આપણે લઈ લીધો ફુવારો. કારણ કે અહીંયા બાઇકોની સર્વિસ નથી કરતા એટલે આપણે જાતે કરી નાખી. અને મોટો મોટો પાણીનો ફુવારો માર્યો એટલામાં પછી આપણી બાઇક ચમકી ગઈ હતી. એટલે ફટાફટ કપડો મારી અને પછી આપણે નીકળી ગયા હતા ભૂમિ બાજુ, જ્યાં આપણા બાવાજી અને રવજીભાઈને વાટ જોતા હતા. એટલે એમના ભેગી ચા પીવા બેસા હતા આપણે. એટલી વારમાં આવી ગયા હતા આપણા મોમુભાઈ એમ કે રબારી. રામ રામ. પછી તો મમ્મુભાઈ અને રવજીભાઈ સાથે આપણે પી લીધી ચાય અને પછી સાંજના ટાઈમે નીકળી ગયા હતા ઘરે. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.